શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 25 શનૈ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહિત્યા આત્મસંસ્થ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત। ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કની પણ ચિત્કાર કરશે નહીં। ધ્યાનની પ્રક્રિયાના પ્રથમ ભાગ સંસારમાંથી મન હટાવવું નું વર્ણન કર્યા પશ્ચાત શ્રીકૃષ્ણ તેના દ્વિતીય ભાગ અંગે વાત કરે છે। મનને ભગવાનમાં સ્થિર થવા તૈયાર કરવું જોઈએ। તેઓ કહે છે કે આ આપમેળે થશે નહીં, પરંતુ દૃઢતાપૂર્વક પ્રયાસો કરવાથી ધીરે ધીરે સફળતા પ્રાપ્ત થશે। શાસ્ત્રો અનુસાર દૃઢતાપૂર્વકના સંકલ્પને ધૃતિ કહે છે। સંકલ્પ બુદ્ધિની દૃઢ પ્રતીતિથી ઉદ્ભવે છે। ઘણા લોકો સ્વ-નું સ્વરૂપ અને સંસારી શોધની વ્યર્થતા અંગે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાન ધરાવતા હોય છે, પરંતુ તેમનું દૈનિક જીવન તેમના આ જ્ઞાનથી વિસંગત હોય છે અને તેઓ પાપાચાર, વાસના અને વ્યસનોમાં લિપ્ત થયેલા જોવા મળે છે। આમ થવાનું કારણ એ છે કે તેમની બુદ્ધિ આ જ્ઞાન સાથે સહમત થતી હોતી નથી। સંસારની ક્ષણભંગુરતા અને મનુષ્યના ભગવાન સાથેના શાશ્વત સંબંધ અંગેની બુદ્ધિની દૃઢ પ્રતીતિથી વિવેકબુદ્ધિનું બળ પ્રાપ્ત થાય છે। આમ બુદ્ધિનો ઉપયોગ કરીને વ્યક્તિએ ઇન્દ્રિયજન્ય લિપ્તતાનો ત્યાગ કરવો જોઈએ। આને પ્રત્યાહાર કહેવામાં આવે છે, અર્થાત ઇન્દ્રિયજન્ય પદાર્થો તરફની મન અને ઇન્દ્રિયોની દોટ પરનું નિયંત્રણ। પ્રત્યાહારમાં શીઘ્ર સફળતા પ્રાપ્ત થઈ જતી નથી, તે ધીરજપૂર્વક અને પુનરાવર્તિત અભ્યાસથી પ્રાપ્ત થાય છે। આ અભ્યાસ શું છે તે અંગે શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં વર્ણન કરે છે।